તો હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી કરી છે આજના દિવસે અરવલ્લી, ખેડા, અમદાવાદની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાંધીનગર, આણંદ અને પંચમહાલમાં પણ વરસાદ થઈ શકે છે। આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે। રાજ્યમાં 7 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ થઈ શકે છે। આખાય સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। પોરબંદર, જૂનાગઢ, ભાવનગરની અંદર પણ વરસાદ થઈ શકે છે। તો આ તરફ વડોદરાના ડભોઈ અને કરજણ તાલુકાની અંદર વરસાદ વરસ્યો। ડભોઈમાં એસટી ડેપો, થરવાસા ચોકડી વિસ્તારની અંદર વરસાદ, ધરમપુરી, ચંદવાડા, થરવાસા, સારોડ સહિતના વિસ્તારોમાં વરસાદ, કરજણ અને આસપાસના ગામડાઓની અંદર પણ વરસાદ છે। સારા વરસાદથી નાગરિકોને ઉકળાટમાંથી પણ રાહત મળી છે। તો વડોદરાના કરજણ પાસેના આ ગ્રામ્ય વિસ્તારો છે। વડોદરાના ડભોઈ અને કરજણ તાલુકાની અંદર જે રીતે વરસાદ થયો છે, અહીં અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ થયો છે। ડભોઈમાં એસટી ડેપો સહિતના વિસ્તારોમાં વરસાદ, ધરમપુરી, ચંદવાડા, થરવાસા, સાઠોદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે। તો કરજણ અને આસપાસના ગામડાઓની અંદર પણ વરસાદી માહોલ છે। સારો વરસાદ આજે વડોદરાના ડભોઈ અને કરજણ તાલુકાની અંદર થઈ રહ્યો છે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે, સારા વરસાદની આગાહી કરવામાં આવી છે।